નમસ્તે બાળકો, ધોરણ 7 ગણિત વિષયમાં પ્રથમ પ્રકરણ પૂર્ણાંક સંખ્યાઓનો આજે પ્રથમ તાસ આપણે ભણવા જઈ રહ્યા છીએ. તો મિત્રો, સર્વેને વિનંતી છે કે તમારી પાઠ્યપુસ્તક અને નોંધપોથી સાથે લઈ અને અમુક જરૂરી મુદ્દાઓ નોંધતા જાઓ. મિત્રો, ધોરણ 6 માં આપણે સંખ્યા પરિચય વિશે જોઈ ગયા છીએ. મિત્રો, આપણે એ પણ જોયું કે સંખ્યા એ અનંત ફલક ઉપર વિસ્તરેલી છે. એટલે કે કોઈ પણ એવી સંખ્યા નથી કે જે સંખ્યાની શરૂઆત થતી હોય એવી કોઈ સંખ્યા નથી, કે સંખ્યાનો અંત હોય એવી અંતિમ સંખ્યા પણ વાસ્તવમાં નથી. ઉપરાંત આપણે સંખ્યાના પ્રકાર, એમાં પૂર્ણ સંખ્યાઓ વિશે, અપૂર્ણાંક વિશે પણ આપણે અગાઉના ધોરણોમાં ભણી ગયા છીએ. ધોરણ 6 માં સંખ્યા રેખા વિશે પણ આપણે ચર્ચાઓ કરી ગયા છીએ. સંખ્યા રેખાને આધારે સરવાળા બાદબાકી તેમજ સંખ્યા રેખાને આધારે ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ આવું આપણે શીખી ગયા છીએ. આજના તાસમાં આપણે શરૂઆત કરશું પુનરાવર્તનથી, કે જે આપણે ધોરણ 6 માં અને અગાઉના ધોરણમાં ભણી ગયા છીએ. બરાબર છે? અને ત્યારબાદ આપણે પૂર્ણાંક સંખ્યાઓની કેટલીક ક્રિયાઓ, કેટલાક નિયમો અને સરસ મજાના અને સહેલા એવા કેટલાક ઉદાહરણો જોઈ અને આ પ્રકરણની આપણે પૂર્ણાહુતિ કરીશું. તો મિત્રો, જે મેં વાત કરી એ રીતે આપણે આજે થોડું પુનરાવર્તન જોવાનું છે. હવે છઠ્ઠા ધોરણમાં અને અગાઉના ધોરણોમાં સંખ્યાનો આપણે ઘણો ખરો પરિચય મેળવ્યો છે. મિત્રો, આપણને ખબર છે કે આ રચનાને આપણે શું કહીશું? આ એક રેખા છે. વેરી ગુડ. આ શું છે? એક રેખા છે. રેખા ઉપર જ્યારે અમુક નિશ્ચિત અંતરે સંખ્યાઓ મૂકવામાં આવે, હું અહીં દાખલા તરીકે 0 મૂકું છું, પછી અહીંયા 1 મૂકું છું, 2 3 4, બરાબર, એવી રીતે હું અહીંયા મૂકી દઉં છું 5. તો આ પ્રકારની જે રેખા છે એને આપણે સંખ્યા રેખા નામ આપેલું. 0 ની જમણી બાજુ બધા ધન પૂર્ણાંકો છે અને 0 ની ડાબી બાજુ બધા ઋણ પૂર્ણાંકો છે. આવું પણ આપણે અગાઉ જોઈ ગયા. બરાબર? કે કદાચ આ રેખાને હજી આપણે આમ લંબાવી દઈએ તો આમ ઋણ 2, અહીંયા ઋણ 3, અહીંયા ઋણ 4, આવી રીતે 100 સતત ચાલુ રહે છે. હવે આ સંખ્યા રેખાને આધારે આપણે સરવાળા અને બાદબાકીના કેટલાક દાખલાઓ પણ જોયેલા અને સંખ્યા રેખાને આધારે આપણે સંખ્યાઓને ચડતા અને ઉતરતા ક્રમમાં પણ ગોઠવી ગયા હતા. સંખ્યા રેખાના કેટલાક નિયમો અને કેટલાક તારણો હતા, એની આપણે ફટાફટ ચર્ચા કરી લઈએ. તો મિત્રો, તમે ડાબી બાજુથી જમણી તરફ જાઓ. ડાબી બાજુથી તમે જમણી તરફ જાઓ એમ સંખ્યા છે એ વધતી જાય, મોટી થતી જાય. બરાબર? જે સંખ્યાઓ છે એ મોટી થતી જાય. અને એવી રીતે તમે જ્યારે જમણી બાજુથી ડાબી તરફ આવશો, બરાબર છે, આવી રીતે એમ સંખ્યા નાની થતી જાય. આ પેલું તારણ હતું કે તમે જેમ જમણી બાજુ ખસશો એમ સંખ્યા મોટી થતી જાય, જેમ ડાબી તરફ ખસશો એમ સંખ્યા છે નાની થતી જાય. આ પેલું તારણ હતું. બીજું તારણ એ પણ હતું કે જ્યારે કોઈ પણ બે સંખ્યા વચ્ચે સરવાળા કે બાદબાકીની ગાણિતિક ક્રિયા કરવાની થાય અને જો તેમાં સરવાળાની ક્રિયા કરવાની હોય તો તમારે ડાબી બાજુથી જમણી તરફ જવું પડતું. અને એવી રીતે જો ગાણિતિક ક્રિયા બાદબાકીની હોય તો તમારે જમણી બાજુથી ડાબી તરફ આવવું પડતું. હવે કોઈ પણ ત્રણ સંખ્યા દાખલા તરીકે તમને આપવામાં આવી હોય કે ભાઈ મારે -1 -3 અને 2 આ સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવવાનું કદાચ કહેવામાં આવ્યું હોય અથવા ઉતરતા ક્રમમાં કહેવામાં આવ્યું હોય તો આપણે કઈ રીતે એને ગોઠવતા? જો ચડતા ક્રમમાં ગોઠવવાનું કે તો સૌથી પહેલા આ સંખ્યાઓને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવી દેતા. કઈ રીતે દર્શાવતા? તો કે -1 ક્યાં છે? તો કે -1 છે આ
-3 ક્યાં છે? તો આ -3 છે અને 2, તો આ છે 2. હવે ચડતો ક્રમ એટલે સૌથી પહેલા નાની સંખ્યા આવે અને પછી ધીમે ધીમે મોટી થતી જાય, તો જેમ ડાબી બાજુની સંખ્યા હશે એ સૌથી નાની સંખ્યા થાય. તો અહીં જે બે સંખ્યાઓ આપણે જે 3 સંખ્યાઓ લીધી છે એને ચડતા ક્રમમાં ગોઠવવાનો પ્રયાસ કરીએ તો આપણને ખબર છે કે જે સૌથી ડાબી બાજુએ જશે, જે સૌથી આ સંખ્યા ડાબી બાજુની હશે એ સૌથી નાની સંખ્યા થાય. તો ચડતા ક્રમમાં ગોઠવવા માટે પહેલા સૌથી નાની લખવી પડે, ત્યારબાદ એનાથી મોટી અને ત્યારબાદ સૌથી મોટી. તો અહીંયા સૌથી નાની કઈ થશે? તો કે થશે -3. ત્યારબાદ કઈ આવશે? તો કે -1 અને ત્યારબાદ આવશે -2. અને એવી રીતે ઉતરતા ક્રમમાં, તો ઉતરતા ક્રમમાં આપણને ખબર છે કે સૌથી પહેલા મોટી સંખ્યા લેવાની હોય, પછી નાની નાની થતી જાય. અને સંખ્યા રેખાના આધારે આપણે એ પણ નક્કી કરી શક્યા હતા કે જમણી બાજુએ જે સંખ્યા હોય તે મોટી હોય, જેમ જમણી બાજુએ જશે એમ સંખ્યા મોટી થતી જાય. એટલે અહીંયા સૌથી મોટી સંખ્યા છે આ, એટલે સૌથી પહેલા મારે લખવું પડશે 2. ત્યારબાદ શું આવશે? તો કે -1 -1 અને ત્યારબાદ શું આવશે? તો કે -3. તો આવી રીતે આપણે કોઈ પણ સંખ્યાને ચડતા ક્રમ અને ઉતરતા ક્રમમાં ગોઠવી શકતા હતા સંખ્યા રેખાની મદદથી. આવો મહાવરો આપણે છઠ્ઠા ધોરણમાં કરી ગયા છીએ. બરાબર. હવે એનાથી થોડું આપણે આગળ બીજા તારણો ઉપર જઈએ તો મિત્રો એક સરવાળાનો દાખલો જોઈ અને આપણે આપણું પૂર્વ જ્ઞાન ફરી પાછું તાજું કરીએ કે પ્રશ્ન એવો પૂછાય કે સંખ્યા રેખાની મદદથી સરવાળો કરો અને આપણને બે સંખ્યા આપી છે, એક છે 2 પ્લસ 3, એટલે કે 2 માં 3 ઉમેરવાના છે પણ સંખ્યા રેખાની મદદથી. તો કઈ રીતે આપણે દાખલો કરતા? તો કે સૌથી પહેલા આ જે પહેલી સંખ્યા છે એને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવતા. 2 ક્યાં છે? તો કે આ 2. પછી નિશાની છે સરવાળાની, એટલે સરવાળાની નિશાની હોય એટલે આપણે જમણી બાજુ ખસવાનું છે, એટલે કે આ બાજુ. કેટલું ખસવાનું છે? તો કે 3 એકમ, એટલે આપણે 3 એકમ ખસીએ. 1 2 અને 3 ક્યાં પહોંચ્યા? તો અહીંયા. કેટલું ખસીએ આપણે? આટલું. અને જવાબ શું આવ્યો આપણને? 5. એટલે આપણો જવાબ આવો થતો કે 2 + 3 = 5. તો બાદબાકીનો દાખલો જોઈએ. એવું લખેલું છે કે 5 માંથી 3 બાદ કરો છો સંખ્યા રેખાની મદદથી. તો એ જ રીતે સૌથી પહેલા પહેલી સંખ્યા જે છે કઈ છે? 5. તો એને આપણે સંખ્યા રેખા પર બતાવશું. આ છે 5. ત્યારબાદ બાદબાકીની નિશાની છે એટલે આપણે કઈ બાજુ ખસવાનું છે? તો કે ડાબી બાજુ ખસવાનું છે. કેટલા એકમ ખસવાનું છે? તો કે 3 એકમ. એટલે 5 પછી 3 એકમ કરશે ડાબી બાજુ. 1 2 અને 3 શું આવ્યું છે? તો કે 2. એટલે 5 માંથી જ્યારે આપણે 3 બાદ કરશું એટલે જવાબ મને મળશે 2. આમ આપણે એવું નક્કી કર્યું હતું કે સરવાળા માટે જમણી બાજુ તથા બાદબાકી માટે ડાબી બાજુ ખસવું. તો આવી રીતે આપણે સંખ્યા રેખાની મદદથી સરવાળા અને બાદબાકી કરતા હતા. હવે આ ઉપરાંત આખા જે છઠ્ઠા ધોરણમાં એકમ આપણે ભણ્યા હતા એની અંદર સંખ્યા રેખાને લગતા કેટલાક તારણો છે એના આપણે પોઈન્ટ વાઇઝ ચર્ચા કરીએ અને આપણો પુનરાવર્તનનો જે ટોપિક છે એ પૂર્ણ કરીએ. સંખ્યા રેખાના આધારે આપણે મુખ્ય 4 તારણો તારવી શકીએ. યાદ રાખવા જેવા કે ભાઈ સંખ્યા રેખામાં ડાબી બાજુથી જમણી તરફ એટલે કે આ બાજુ જેમ જઈએ તેમ સંખ્યા છે એ મોટી થતી જાય છે. બરાબર. એનાથી ઉલટી વાત કરીએ તો જમણી તરફથી ડાબી બાજુ, જમણી બાજુથી ડાબી તરફ આવીએ એમ સંખ્યા નાની થતી જાય છે. બરાબર. ફરીથી એકવાર ડાબીથી જમણી બાજુ જશું સંખ્યામાં વધારો થાય, જમણીથી ડાબી તરફ આવીએ એમ સંખ્યા છે નાની થતી જાય. ઋણ પૂર્ણાંકો શૂન્યની કઈ બાજુ હશે? તો કે
ડાબી બાજુ, કેમ કે ઋણ પૂર્ણાંકો શૂન્યથી નાના હોય છે, અને એવી રીતે ધન પૂર્ણાંકો છે એ શૂન્યની જમણી બાજુ હોય છે, કેમ કે ધન પૂર્ણાંકો છે એ શૂન્ય કરતા મોટા હોય છે. તો આ મુખ્ય સંખ્યા રેખાના આધારે લાગુ પડતા મુખ્ય 4 એના તારણો છે. એના ઉપરાંત આપણે સાથે સાથે છઠ્ઠામાં એવા પણ વાત કરી હતી, છઠ્ઠા ધોરણમાં, કે બે ધન પૂર્ણાંકોનો જો સરવાળો કરવામાં આવે તો એનો જવાબ આપણને ધન પૂર્ણાંક જ મળશે. દાખલા તરીકે 5 આ ધન પૂર્ણાંક છે અને એનો સરવાળો જ્યારે આપણે બીજા ધન સંખ્યા સાથે 2 સાથે કરશું એટલે આનો જવાબ આપણને 7 એટલે કે ધન પૂર્ણાંક જ મળશે. અને સેમ એવી રીતે બે ઋણ પૂર્ણાંકોનો જો સરવાળો કરવામાં આવે એટલે કે -3 વત્તા -2 જ્યારે આવી રીતે કરવામાં આવશે ત્યારે પણ આપણને એનો જવાબ -5 મળશે. સંખ્યા રેખાના આધારે તમે આ વસ્તુ છે એ જાણીતી અને સાબિત પણ કરી હતી, એટલે આ વસ્તુ છે એ પણ આપણે અગાઉ જોઈ ગયા છીએ. તો સંખ્યા રેખાના આધારે આપણે મુખ્ય પૂર્ણાંક સંખ્યાની એટલી બાબતો કરી હતી. ઉપરાંત આપણે પૂર્ણ સંખ્યામાં વ્યસ્ત અને વિરોધી સંખ્યાની પણ થોડી ચર્ચાઓ કરી હતી, એનું પણ થોડીક આપણે વાત લઈ લઈએ. કેટલાક વધારાના ઉદાહરણો જોઈએ. આવા ઉદાહરણોના જે પ્રશ્નો છે એના ઉકેલ કઈ રીતે મેળવવા એ પણ આપણે અગાઉના ધોરણોમાં જોઈ ગયા છીએ. પહેલું છે 27 વત્તા -22, બરાબર. હવે આનું આપણે કઈ રીતે દાખલો કરી શકીએ એની ચર્ચા કરીએ. તો જે પહેલું સંખ્યા છે એની આગળ કોઈ જાતની નિશાની નથી એટલે આપણે એને એઝ ઇટ ઇઝ મૂકી દઈશું. હવે આ પ્લસ અને આ માઇનસ, બરાબર છે. હવે આપણે અગાઉ જોઈ ગયા છીએ કે બે વિરુદ્ધ નિશાની જ્યારે એકબીજાની નજીક આવે અથવા તો જ્યારે બે વિરુદ્ધ નિશાનીની વાત કરવામાં આવે ત્યારે હંમેશા ઋણ નિશાની મૂકવાની થાય, બરાબર. અહીંયા બંને વિરુદ્ધ નિશાનીઓ છે એટલે કે એક પ્લસ છે એની સાથે તરત બીજી માઇનસ આવે છે, કેમ કે આ પ્લસ અને માઇનસની વચ્ચે કોઈ સંખ્યા નથી, એક કૌંસ છે, બરાબર. એટલે પ્લસ અને માઇનસ ભેગા થઈ અને ત્યાં બનાવશે માઇનસ, અને પછી તો કે આ છે 22. હવે તમારી પાસે એક સરળ બાદબાકીની વાત થઈ ગઈ. તો અહીંયા 27 માંથી 22 બાદ કરતા જવાબ આવશે 5, બરાબર. હવે આ પ્રકારનું એક ઉદાહરણ જોઈએ. અહીં 32 ઓછા 18 છે, એટલે પહેલી જે રકમ છે, પહેલી જે સંખ્યા છે એની આગળ કોઈ નિશાની હતી એટલે આપણે એને એમને મૂકશું એટલે 32 ના 32. હવે અહીંયા માઈનસ અને આ પણ માઈનસ. તો અગાઉ આપણે નિશાનીઓની ચર્ચા કરી હતી ત્યારે એવી ચર્ચા કરી ગયા છીએ કે બે સરખી નિશાની જ્યારે ભેગી થાય ત્યારે પ્લસની નિશાની આવે, જ્યારે બે સમાન ચિહ્નો ભેગા થાય ત્યારે સરવાળાની નિશાની આવે. એટલે અહીંયા આપણે સરવાળાની નિશાની આવશે, માઈનસ માઈનસ પ્લસ થઈ જશે અને 18 એટલે કે 32 પ્લસ 18 એકદમ સરળ સરવાળાનો દાખલો થઈ ગયો. તો આનો શું જવાબ આવશે બોલો? તો કે 2 + 8 નું શૂન્ય વધી આવી 1, 3 ને 1 4 ને 1 5. તો અહીંયા જવાબ આપણો આવે છે 50. મિત્રો ત્રીજો દાખલો છે એ એને જ લગતો એના જેવો જ છે. અહીંયા છે 36. હવે અહીંયા તમે જોશો તો આ પ્લસ છે ને માઈનસ છે, આ દાખલા જેવું થઈ ગયું. બે અસમાન ચિહ્નો જ્યારે ભેગા થશે એટલે બાદબાકીનું ચિહ્ન આવશે, એટલે અહીંયા -40. હવે મોટા ભાગના વિદ્યાર્થી મિત્રો છે એ અહીં ભૂલ કરે છે. 36 માંથી 40 એક રીતે જોવા જઈએ તો ન નીકળે, કેમ કે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કેમ કરવી અત્યાર સુધી આપણા માટે મોટો પ્રશ્ન હતો. પણ સંખ્યા રેખાની મદદથી જ્યારે સરળ બાદબાકી કર્યા ત્યારે આપણે બધી જ પ્રકારની બાદબાકીઓ જોઈ ગયા. અને છઠ્ઠા ધોરણમાં એટલે કે અગાઉના ધોરણોમાં એવી પણ ચર્ચાઓ હતી કે જ્યારે બાદબાકીની વાત આવે ત્યારે તમારે ચિહ્નોને અવગણવાના. સૌથી પહેલા બાદબાકી કરી નાખવાની, ચિહ્નોને અવગણવાના, હમણાં ચિહ્નને મૂકવાના નથી. સૌથી પહેલા બાદબાકી કરવાની.
નાનામાંથી મોટું બાદ થાય છે, નથી થતું, કશો વાંધો નહીં, મોટામાંથી નાનું બાદ કરો. ખ્યાલ આવ્યો? આપણે અહીં 40 માંથી 36 ને બાદ કરવાના, સરળ રીત છે. 40 માંથી 36 ને બાદ કરીએ એટલે જવાબ આવે છે 4. પણ જે નિશાની આપણે અવગણી હતી એનું કામ હવે અહીંયા આવશે. 2 માંથી મોટી સંખ્યા કઈ છે? તો કે 40. તો 40 ની આગળ નિશાની કઈ છે? ઋણની, બાદબાકીની. એટલા માટે જે મોટી સંખ્યા હોય એની નિશાની તમારે જવાબમાં મૂકવી પડે. એટલે આનો જવાબ આવશે -4. તો આવા દાખલાઓ છે એ આપણે અગાઉના ધોરણોમાં કરી ગયા છીએ. બરાબર? તો ચાલો હવે આગળ એમાં જેવા કેટલાક દાખલાઓ જોઈએ. હવે આપણે વાત કરવાની છે વિરોધી સંખ્યાની. બરાબર? પૂર્ણાંક સંખ્યા વિશે આપણે પૂરતી માહિતી છે. વિરોધી સંખ્યા શું છે અને કઈ રીતે વિરોધી સંખ્યા મેળવવી એની સરળ રીત છે. તો ચાલો જોઈએ. તો ટોપિક છે વિરોધી સંખ્યા. બરાબર? સાદા શબ્દોમાં કહીએ તો વિરોધ કરતી સંખ્યા. બરાબર? હવે ધારો કે એક સંખ્યા લખું છું હું 10 અને બીજી સંખ્યા લખું છું -10. તો આ બંનેમાં કઈ તફાવત ખરો? તો કે હા. શું તફાવત છે? તો કે બંનેના ચિહ્નો અલગ છે. આ જે 10 છે આ પૂર્ણ સંખ્યા છે, એનું ચિહ્ન છે ધન એટલે કે પ્લસ, જ્યારે આ પૂર્ણ સંખ્યાનું ધન છે માઈનસ. બાકી બંનેનું જે વજન છે 10, સંખ્યા છે સરખી છે. તો એવી સંખ્યાઓ કે જેના ચિહ્નો પરસ્પર વિરુદ્ધ હોય એવી સંખ્યાઓને વિરોધી સંખ્યા કહેવાય. સરળ. બરાબર? એટલે કે 10 ની વિરોધી સંખ્યા -10 છે અને -10 ની વિરોધી સંખ્યા 10 છે. ખ્યાલ આવ્યો? બે વિરોધી સંખ્યાઓનો જ્યારે સરવાળો કરવામાં આવે ત્યારે જવાબ હંમેશા શૂન્ય આવે. બરાબર? દાખલા તરીકે એક સંખ્યા લઉં છું 2, તો એની વિરોધી સંખ્યા કઈ થશે? તો કે -2. આ બંનેનો જો સરવાળો કરવામાં આવે તો હમણાં જ આપણે જોઈ ગયા, એટલે શું થશે? ઓછે વત્તે ઓછા, જવાબ આવશે શૂન્ય હંમેશા. બે વિરોધી સંખ્યાઓનો જ્યારે સરવાળો કરવામાં આવે ત્યારે જવાબ શૂન્ય જ મળે. આવું ઘણી વખત ખાલી જગ્યામાં પૂછાઈ શકે. બરાબર? તો કેવા ઉદાહરણ જોઈએ કે ભાઈ વિરોધી સંખ્યા કઈ રીતે મેળવવી, એના કેટલાક વધારાના ઉદાહરણો જોઈએ. તો હવે કેટલીક પૂર્ણાંક સંખ્યાઓ મેં આપેલી છે, એની વિરોધી સંખ્યા આપણે લખવાની છે. પહેલી છે 7. બરાબર? કઈ રીતે લખશું વિરોધી સંખ્યા? તો કે 7 ના 7 લખી નાખવાના. હવે નિશાની છે અલગ કરવાની. અહીંયા નિશાની પ્લસ છે તો અહીંયા કરશું આપણે માઈનસ. એટલે -7 છે એ 7 ની વિરોધી સંખ્યા છે એમ કહેવાય. બીજું છે -27. તો એની વિરોધી સંખ્યા શું થશે? યાદ રાખજો, 27 લખવાની થશે. કોઈ એની વિરોધી સંખ્યા 72 ના લખે. 27 થશે. માઈનસ છે તેનું પ્લસ થઈ જશે. બરાબર? 72 છે એ જવાબ એનો ખોટો પડશે. એવી રીતે 280 મોટી સંખ્યા એવી બીવાની જરૂર નથી. 280 ના 280 અને આગળ આવશે ઋણની ચિહ્ન. બરાબર? ઋણની નિશાની, કેમ કે અહીંયા 280 ધન હતા. અને એવી રીતે -1020, તો એની વિરોધી સંખ્યા થશે 1020. બરાબર? તો આવી રીતે આપણે વિરોધી સંખ્યાઓની પણ ચર્ચાઓ અગાઉના ધોરણોમાં કરી ગયા છીએ. હવે મિત્રો વિચારો, શૂન્ય ની વિરોધી સંખ્યા શું થશે? તો યાદ રાખજો, શૂન્ય એ એવી વિશિષ્ટ સંખ્યા છે કે જે પ્લસ એટલે કે ધન પણ નથી અને માઇનસ એટલે કે ઋણ પણ નથી. એટલે શૂન્ય વિરોધી સંખ્યા શૂન્ય જ થશે. એની આગળ કોઈ જાતની નિશાની મૂકવામાં આવતી નથી. બરાબર છે? તો આ વિરોધી સંખ્યાઓનો ખ્યાલ પણ સ્પષ્ટ થઈ ગયો.
તો મિત્રો, આજના તાસમાં અત્યાર સુધીમાં એટલે કે ધોરણ 6 સુધીમાં આપણે સંખ્યાઓ વિશે જેટલી માહિતી મેળવી તેનું એક રિકોલ એટલે કે પુનરાવર્તન કર્યું. તો આજના ટોપિકનું ફરી પાછું વિહંગાવલોકન કરીએ તો સૌથી પહેલા વાત કરી હતી સંખ્યા રેખાની. બરાબર? સંખ્યા રેખાને આધારે ચડતો ક્રમ અને ઉતરતા ક્રમમાં કઈ રીતે તમે સંખ્યાને ગોઠવી શકો એની વાત કરી. ત્યારબાદ સંખ્યા રેખાની મદદથી સરવાળા અને બાદબાકીની વાત કરી આપણે. અને ત્યારબાદ સંખ્યા રેખાના તારણો, જે 4 મુખ્ય તારણો હતા એની ચર્ચા કરી. એ થઈ ગયા પછી આપણે કેટલાક સરવાળા અને બાદબાકીના સામાન્ય ઉદાહરણો જોયા અને અંતે આપણે વાત કરી વિરોધી સંખ્યાઓની. બરાબર છે? તો પુનરાવર્તનનો આટલો ટોપિક છે, આટલા જે મુદ્દાઓ છે એ પ્રિપેર કરી, વ્યવસ્થિત તૈયાર કરી અને આપણે આ જે પ્રકરણ છે એની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો આજના તાસમાં આપણે માત્ર પુનરાવર્તન પૂરતું મર્યાદિત રાખીએ છીએ અને પછીના જ્યારે તાસમાં આપણે ભેગા થશું ત્યારે સ્વાધ્યાય 1.1 અમારી પાઠ્યપુસ્તકમાં જે સ્વાધ્યાય 1.1 આપ્યું છે તેના જેવા કેટલાક વધારાના ઉદાહરણો સાથે આપણે આ પ્રકરણની વધારાની માહિતી મેળવીશું. આજના તાસમાં આપણે એટલું રાખીએ છીએ. હવે ફરી પાછા જ્યારે મળશું ત્યારે નવા જ કેટલાક ટોપિક સાથે ફરી પાછા ભેગા થશું. ત્યાં સુધી કીપ રીડિંગ એન્ડ કીપ પ્રેક્ટિસિંગ. વારંવાર વિડીયો જુઓ, તમારા પ્રશ્નોને અમારા સુધી પહોંચાડો અને ત્યાં સુધી ફરી મળીએ. આવજો.